રાજુલા નગરપાલિકા પ્રમુખ ઉપપ્રમુખની ચૂંટણી યોજાઈ હતી। અમરેલીના રાજુલા નગરપાલિકા પ્રમુખ તરીકે જ્યોતિબેન મયુરભાઈ દવે અને પ્રમુખ તરીકે ઘનશ્યામભાઈ વાઘની વરણી કરાઈ હતી। રાજુલાના પ્રાંત અધિકારીના અધ્યક્ષ અને પ્રમુખ ઉપપ્રમુખની ચૂંટણી યોજાઈ હતી। રાજુલા પોલીસના ચુસ્ત બંદોબસ્ત હેઠળ ચૂંટણી યોજાઈ હતી। ફટાકડા, ઢોલ, નગારા સાથે ફૂલહાર દ્વારા હોદ્દેદારોને વધાવવામાં આવ્યા હતા। સ્ટોરી બાય યોગેશ કાનાબર, રાજુલા, અમરેલી, મા ન્યૂઝ। રાજુલા નગરપાલિકાના ચૂંટાયેલા સભ્યોની સામાન્ય સભા અહીંયા નગરપાલિકાના મીટિંગ હોલમાં યોજાણી। તેમાં ભારતીય જનતા પાર્ટી પ્રદેશના પાર્લામેન્ટરી બોર્ડ તરફથી નિયત થયેલા નામો અહીંયા જાહેર કરવામાં આવ્યા। તેમાં જિલ્લા વતી હું અહીંયા ચૂંટણી નિરીક્ષક તરીકે ઉપસ્થિત છું અને એમાં પ્રમુખ તરીકે જ્યોતિબેન મયુરભાઈ દવે, ઉપપ્રમુખ તરીકે ઘનશ્યામભાઈ ભગવાનભાઈ વાઘ, કારોબારી ચેરમેન તરીકે હેમલભાઈ લવજીભાઈ વસોયાના નામ અમે અહીંયા નક્કી કરેલા હતા પાર્લામેન્ટરી બોર્ડમાં અને તે જાહેર કર્યા છે। આ ઉપરાંત પક્ષના નેતા તરીકે પાયલબેન વિપુલભાઈ બાવળિયા અને દંડક તરીકે માધવીબેન કૈલાસભાઈ શિયાળ, આ પાંચેય પદાધિકારીઓના નામ અહીંયા જાહેર કર્યા છે અને ચૂંટાયેલા દરેક સભ્યોએ સંપૂર્ણ સમર્થન આપીને બહુમતીના જોરે ત્રણેય પ્રમુખ, ઉપપ્રમુખ, કારોબારી ચેરમેનને ચૂંટી કાઢ્યા છે અને દંડક અને પક્ષના નેતાના નામ અમે જાહેર કર્યા છે। સૌ નવનિયુક્ત હોદ્દેદારોને અમારા સૌ વતી ખૂબ ખૂબ શુભકામનાઓ।